आसान चीज़ें करने की हमारी औकात नहीं, आसान चीज़ें करने की हमारी औकात नहीं और मुश्किल चीज़ें करे बिना हमें चैन की सांस नहीं आती है। જી નમસ્કાર મિત્રો, હું એન્જિનિયર નિશાંત સોની બ્લડ ડોનેશન કરીને સટી હોસ્પિટલમાંથી બહાર આવી ગયો છું, તમે જોઈ શકો છો। જી હા મિત્રો, અને હું જઈ રહ્યો છું મહુવા બાઇક લઈને। તો આવા નવા અમારા વિડીયો વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચેનલનું નામ છે જેડી ટેલિવિઝન। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને સ્વસ્થ રહો। થેન્ક યુ। જય હિન્દ। નમસ્કાર મિત્રો, હું બ્લડ ડોનેશન કરીને જઈ રહ્યો છું મહુવા અને આવી ગયો છું નાળિયેર પીવા માટે। કારણ કે જીવન છે, શરીર છે, તો તંદુરસ્તી રહે એવું જ ખાવું જોઈએ આપણે, જેના કારણે આપણી હેલ્થ સારી રહે। તો નાળિયેર અને ફર્સ્ટ ક્લાસ હું મલાઈ ખાઈ રહ્યો છું અને તંદુરસ્તી બનાવી રહ્યો છું। અહીંયા મેં બ્લડ આપી દીધું છે અને હવે બ્લડ બનાવવાની જરૂર છે। તો ચલો નાળિયેર ખાઈએ। લાવો કાકા જલ્દી। મલાઈ ને નાળિયેર। સીતારામ, નમસ્કાર, જૈન જી પરત। કેમ છો મિત્રો? એન્જિનિયર નિશાંત સોની તમારો સાચો સાથી સાચો મિત્ર ફરીથી તમારી સમક્ષ હાજર થઈ ગયો છું। જી હા, કેમ છો તમે બધા? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત છો? શુભકામનાઓ સાથે ચાલો વિડીયો શરૂ કરીએ। જી હા મિત્રો, જે કંઈ ગઈકાલે જે ઘટના બની એ મેં તમારી સમક્ષ રજૂ કરી। તમે બધા શું જાણો છો કે ગઈકાલે શું થયું હતું કે સટી હોસ્પિટલ ભાવનગરથી એક ચિરાગભાઈનો મને ફોન આવેલો હતો। એમના મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને એમને લોહીની જરૂર હતી। તો ચિરાગભાઈ મને ફોન કરી અને બ્લડ ડોનેશન કરવા માટે રિક્વેસ્ટ કરી, તો હું લોહી આપવા માટે દોડી ગયો હતો। જી હા મિત્રો, અને આ વાતનો અને આ મેં કામનો જે અમે કાર્ય કર્યું અને આ વાત અને કામનો મને ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે। જ્યાં મિત્રો સટી હોસ્પિટલવાળાએ ચિરાગભાઈને મારો નંબર એટલા માટે આપ્યો હતો કે ત્યાં મારો નંબર રજીસ્ટર્ડ છે અને હું દર 3 મહિને લોહી આપું છું। અને આની પહેલાં પણ એક પેશન્ટનો ફોન આવ્યો હતો, ત્યારે પણ હું લોહી આપવા દોડી ગયો હતો। જી હા મિત્રો, જો શક્ય હોય તો લોહી આપવા જાવ જ છું અને દર 3 મહિને હું ત્યાં લોહી આપું છું સટી હોસ્પિટલમાં। એટલા માટે ત્યાંથી મને ફોન આવેલો હતો। જી હા મિત્રો, અને ખુશી અને સારી વાત એ હતી કે છેલ્લે મારે લોહી આપ્યાને 3 મહિના થઈ ગયા હતા। જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા હતા ત્યારે પણ મેં લોહી આપ્યું હતું। એ વાતને 3 મહિના થઈ ગયા હતા, એટલે હું આ વખતે 3 મહિના થઈ ગયાને કારણે લોહી આપી શકતો હતો અને આ મને એક સારી એવી તક મળી અને મોકો મળ્યો તો હું લોહી આપવા દોડી ગયો હતો। જી હા મિત્રો, આપણે દર 3 મહિને લોહી આપી શકીએ છીએ, એવો નિયમ છે। અને બીજી એક ખુશીની વાત એ હતી કે ભગવાને કેવું નિમિત્ત લખેલું હતું કે ચિરાગભાઈનો જ્યારે લોહી આપવા માટે ફોન આવ્યો ત્યારે હું જસ્ટ બારગામ જોવાની તૈયારી કરતો હતો અને ચિરાગભાઈનો જો અડધી કલાક પછી કે કલાક પછી ફોન આવ્યો હોત તો હું બારગામ જોવા માટે નીકળી ગયો હોત। તો એટલે ભગવાને મને સારો મોકો આપ્યો કે બારગામ જતાં પહેલાં જ એમનો ફોન આવ્યો, તો મને ખૂબ જ ખુશી થઈ અને હું લોહી આપવા માટે ગયો। એક સારું કામ કરવાનો મને મોકો મળ્યો। જી હા મિત્રો, અને આ વાત ઉપરથી મને 2 લાઈન યાદ આવે છે કવિતાની કે છોટી સી હે 2 પલ की जिंदगी कब खत्म हो जाएगी पता नहीं, छोटी सी है 2 पल की जिंदगी कब खत्म हो जाएगी पता नहीं, तो क्या हिसाब क्या किताब क्या कमाया क्या गवाया क्यों सोचना, बस इतना सा करना है कि किसी के चेहरे की मुस्कान बन जाए, बस इतना सा करे कि किसी के चेहरे पे हंसी बन जाए। જી હા મિત્રો, આ વિચાર સાથે હું એન્જિનિયર નિશાંત સોની તમારો સાચો સાથી સાચો મિત્ર। કેવું લાગ્યું મારું કામ, કેવી લાગી મારી ઘટના, જે મેં કામ કર્યું છે એ તમને કામ કેવું લાગ્યું તમે મને કોમેન્ટમાં જણાવો। અવશ્ય તમે કોમેન્ટ કરીને મને જણાવો અને મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જેડી ટેલિવિઝન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફરીથી એકવાર મળીએ નવા વિડીયો નવા વ્લોગ સાથે। હું એન્જિનિયર નિશાંત સોની, તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો। જય હિન્દ, જય ભારત।